પસ હિન્દુ ધર્મ સાઈડમાં મેલ્યો છે અને હું અના વગર બીજો ધર્મ પકડ્યો છે. મારો ભગવાન મજા કેસે વેળાએ મુશીન ભવાની બત્રીસી માતા મજા કોશું બોલો ચિયા ગોમ ઓમ અમદાવાદ રહેવાનું ઓમ ચો રહેવાનું હલોડા નાતે પટેલ બોલો. શું થાય છે તકલીફ શું થાય છે? સભાવાળું મારો ભગવાન કહેશે ને વેળાએ પટેલ દેવ કુસુમ કે અલોડા તમારી જગ્યાઓ હોય ને વાડાની જગ્યાઓ હોય ને વેચાણ ખત ખાતે લીધી હોય ને એની અંદર તમારા ગંઢિયાએ ડોહાએ મકાન બનાવ્યું હોય ને તો મોંજક જગતમાં માતા બોલું બોલો. અલોડા જે ગરથારમ બનાવી જગ્યામાં મકાન બનાવી જગ્યા કોની કોના પૈથી વેચાતું લીધું હે? નવું બનાવ્યું એ જૂનું બનાવ્યું એ બીજી નાતકનથી વેચાતું લીધું હોય એ ખડાની વાત છે. સભાવાળું મારો ભગવાન કહેશે ને વેળાઈ જેવું કોશું પટેલ ગોગો છે ને ગોગાપેળી વાનવટી શિકોતર માતા છે ને ગોગાપેળી વાનવટી શિકોતરી માતાનો વખો છે તારા ઘેર અને જે જગ્યામાં મકાન બનાવ્યું છે અલોડા એ જગ્યા વેચાણ ખાતે લઈને મકાન બનાવ્યું છે વેળાએ માતા એવું કહું છું ભાઈ. અન બોલું ન બનાવું મારું નામ માતા નહીં લે. બે અગરબત્તી ચાલુ કરજે મા ઉપર ટેક રાખજે ગોગા શિકોતરનો એક દીવો ભરજે તારા ઘેર મજા થઈ જાય. અને ઈ ગોગો શિકોતર છે એ તાર ઘેર વખો હાલે છે. કુળદેવીનું હજી કોઈ કર્યું નહીં મંદિરે નિવેશ કરવા તક પટેલ જાતા નહીં હે આવું વેળાઈ જેવું પૂછું બોલો. નિવેશ કરવા જોશો હે? એક બે ફેર કર્યું ને પછી બંધ કર્યા પછી પટેલ હારું 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 ગોતો ચોથી હારું થાય. સભાવાળું મારો ભગવાન કે એવું કે પટેલ બેહાડ્યું પોણી મેં તેરવ્યું બેહાડ્યું પોણી માં નાસી આયા અને પોણી નાખી આયા પધરાઈ આયા શ્રીફળ પધરાઈ આયા માતા પોણી પધરાઈ આયા અને ઘરનું એક જેવી દેવતાનું તારા ઘેર ઠેકાણું નહીં આવું હું સનના વાધાની અમીર સુમરાની માતા એવું કહું છું ભાઈ. વખા એના છે દુઃખ એનું છે કુળદેવીને પૂછતા નહીં ઇવન ઘરમાં ફોટા હતા એ જઈને પોણી નોશીને આવ્યા છો હા? આ શું છે? પસ હિન્દુ ધર્મ સાઈડમાં મેલ્યો છે અને હું અના વગર બીજો ધર્મ પકડ્યો છે. ચેવો પકડ્યો? યોગેશ્વર પકડ્યો સ્વામિનારાયણ પકડ્યો કે ચેવો પકડ્યો કે તારા ઘરની અંદર ઓટો મારું અહીંથી એડું નીલોડા જઈને કદાચ અહીંયાથી શેલ મારું ને અમદાવાદ પહોંચું અને બે માળના ઘરમાં છું અને એ ઘરમાં છું ને એમાં કદાચ વ્હાઈટ લુગડામાં ચશ્મા વાળો એક સંતનો ફોટો હોય ને મોણાનો ફોટો હોય ને એની સેવા પૂજા ભક્તિ તું કરતી હોય મોંજેક વેળાએ મુસી એને ભવાની બત્રીસી માતા બોલું લે ભાઈ. ચેને પૂજે હે? સ્વામિનારાયણ બીજું યોગેશ્વર યોગેશ્વર વાળા 3 ફોટા છે તારા ઘેર કે તારા ઘર એક ભગવાનનો ફોટો ના હે 3 બાપજી અને બાબાના ફોટા છે. આવો મારો રોમ કે છે ને આવું માતા કોશું પણ બરોબર હું છીએ ને ભવાની બત્રીસી માતા બોલતી છું જગતનું ધર્મ મોનો ના નહીં. સ્વામિનારાયણ થાવું જ છૂટી છે યોગેશ્વર થાવું જ છૂટી છે કબીરપંથી થાવું જ છૂટી છે પણ એની આરે આરે તમારી સંસ્કૃતિ ક્યારેય ન ભૂલો.
જે બાપ દાદાઓ પીઢીઓ વડવાઓ તમારી કુળદેવીની સેવા પૂજા કરતા આવ્યા છે એને કોઈ દાડું ના ભૂલો. આ તો આ મળ્યું એટલે જૂનું નોખો પોણીમાં ઓમ હારું ન થાય. ભૂવે ભૂવે બદલે હારું ન થાય ભાઈ. એટલે કુળના દેવ છે ચોય દાવાના નહીં. અને ગમે એવો બાપુ આવી જાય, સ્વામિનારાયણ આવી જાય, યોગેશ્વર આવી જાય, કબીર વાળો આવી જાય તો દુઃખ ન માટે ઘરની માતાને ઠેકાણું ન હોય તો ભાઈ. એક સંપ્રદાય છે નોટ કે ભાઈ નેકાળ હું આયા એટલે ગુજરાતીઓ માથે લઈને ફરવા માંડ્યા ભાઈ. ઈ એક સંપ્રદાય છે અને સંપ્રદાય એનું એક જ વિઝન છે કે મોણાનું મગજ ડાયવર્ટ કરીને બ્રેન વોશ કરી અને એક જ વસ્તુ માનવા માટે કઈ રીતે એગ્રી કરવા એના માટેની મોટી મોટી સંસ્થાઓ ચલાવે છે ભાઈ. હકીકત છે આ સૃષ્ટિ ઉપર જે શૃંખલા રચાયેલી છે એ શૃંખલાથી આ સૃષ્ટિ ચાલે છે ભાઈ. નાનું જીવડું હોય અને એ જીવડું મોટું થાય એટલે પતંગિયું બને. નાની લટમાંથી ઈયળમાંથી પતંગિયું બને. એ પતંગિયું ચકલું ખાય ભાઈ. ઈ ચકલાને નાગ ખાય, ઈ નાગને બાજ ખાય, ઈ બાજને એનાથી મોટું પક્ષી હોય દરિયા કોઠે નદી કોઠે જાય ઈર્યું ખાય. મગર ખાઈ જાય, મગરને મોટી માછલી ખાઈ જાય, મોટી માછલીને વેલ ખાઈ જાય ભાઈ. અને વેલ જ્યારે દરિયાની અંદર એને કોઈ એવી પ્રોબ્લેમ બને એટલે મરી દરિયા કિનારે પાછી ચડે ને પાછી ઈયળ બને, ઈયળમાંથી પાછું પતંગિયું બને. એટલે આ જે શૃંખલા છે ચાલ્યા રહેશે. એટલે ભગવાને આ સૃષ્ટિ પર જે કોઈ ઉગાડ્યું છે એ દરેક વસ્તુ કંઈક ને કંઈક કામ આવે જ છે. નથી આવતું એવું નહીં, દરેક વસ્તુ કામ આવે છે. એટલે ધર્મનો ના નહીં પણ એ મત ભૂલો કે તમે હિન્દુ છો. ઓના કરતા તો મુસલમાન હારા. એક જ અલ્લાહ એટલે અલ્લાહ, દાડામાં 3 ટાઈમ ભજન કરવાનું એનું હે. અને આપણા મંદિરે નીકળ્યા હોય ને ભગવાન રસ્તામાં આવે, ચપ્પલ પહેરવા હોય, મોઢામાં મસાલો હોય ને 2 બાઇકના વરણ મારશે અને શેલ કરીને હરશે. સાઈડ ના હે હાલવાની ભાઈ. આ લોકોનું વખા ચમ આવે, તકલીફ ચમ આવે છે? આ તકલીફ આપવાનું કારણ ઈર્યું જ છે કે દેવ તમે માનો કે દેવને તમે રાજી કરો છો, દેવને રાજી નથી કરતા, દેવને ક્રોધિત કરો છો. દેવને ક્રોધિત કરો છો, એનું અપમાન કરો છો એટલે વખા આવે છે. પહેલાના સમયમાં નાયા વગર પૂજાય નથી થતી. અત્યારે તો કે હવે પાણી ટાઢું છે, હાથ પગ ધોવા જો ને દીવા કરવા જો. અને એ દીવા 2 વાર ઘંટડી ટેન વગાડીને પૂજા કરનો શીખ. હે મારી હાલી દે છે માતા એમ કે ભાઈ તને 5 મિનિટ મારી ભક્તિ કરવાનો ટાઈમ નહીં. એટલે હું નવરી નહીં હાલવા સભાવાળું. આ હકીકત છે. રોજ દાડો ઉગે 35 મિનિટ 40 મિનિટ 45 મિનિટ એની સેવા ભક્તિ શક્તિની ઉપાસના કરો. સાહેબ જીવનમાં ક્યારે કોઈ દાડો દુઃખ નહીં આવે. પણ ભક્તિ કરતા નથી, ભૂવે ભૂવે દોડે છે, ઘરની માતાની સેવા પૂજા કરતા નહીં. અને ઘરની કુળદેવી છે તમારી જે ઈષ્ટ માતા છે, ઘરની કુળદેવી છે એની રોજે 45 મિનિટ એનું ધ્યાન ધરીને કરો. અહીં તો ટેન્શનના જ પાર નથી આવતા. જેટલા આવે બાયડીને વખા બાયડીવાળા આવે, છોકરાને વખા છોકરાવાળા આવે, વહુના વખા વહુવાળા આવે, હારાને વખા વખતે ઊંસા જ નથી આવતા. તકલીફ બધાના છે પણ તકલીફ સિચ્યુએશન હેન્ડલ કઈ રીતે કરવી એ હોવું જોઈએ. એટલે 45 મિનિટ મગજ શાંત રાખીને ધ્યાન ધરીને બેહો ને એટલે ઓટોમેટિકલી ઘરમાં કજીઓ બંધ થઈ જાય. કજીઓ ક્યારે થાય? જ્યારે નવરા પડો અને મગજ કંટાળે ચડેલું હોય ને 2 મોણા હોમું બોલે એટલે પેલું બોલવાનું ચાલુ. 45 મિનિટ તો મગજને આરામ આલો અને શક્તિની ઉપાસના કરો, ભક્તિ કરો તો બધું થાય. અને કોઈ કહેતું હોય ભક્તિથી બધું થાય થાય ભાઈ, અશક્ય કોઈ છે જ નહીં. એટલે પટેલજી દેવ પોણી પધરાઈને હશે છે. તારી કુળદેવી ગોગો શિગોતર હોળમી સધી આ 4 દેવ ખરા 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 છે. ભલે સ્વામિનારાયણ મોન, યોગેશ્વર મોન, પણ આ 4 તો તારે જિંદગીમાં મોનવા પડશે ને કે આજની તો કાલે આવવાવાળી તારી ભીઢી છોકરાને વખા રહેવાના. ગોતી હાલો અમારે પૂજવી છે.
અને અમારે કોઈ દેવ ન હોત એવું કોક દેવ બેહાડી આલો કે અમારે મજા કરી આલે. અજે પાછળના 10 વર્ષ દાવા દો. આ કળિયુગ એવી ચરમ સીમા ઉપર દા. અન આ દુનિયામાં જેટલા માનવી છે ને દેવ એવું સીને લે પૂજવા. હજી એવો સમય આવવાનો બાકી છે કે કોક માતા એવી આલો કે અમારા ઘરનું રખવાળું કરી કે અમે એની ભક્તિ કરી કે એ માતા અમારે સુખના દાડા લાવે. એ હજે 10 વર્ષ પછી આવું બનશે. આ એડવાન્સ કહું છું. હાલે જો કે બનવા મળ્યું છે, ઘણા બે હાડવા મળ્યા છે. સભાવાળું મારો ભગવાન કહેશે ને વળાય જેવું કહું છું પટેલ આ 4 તો દુનિયા ફરી જાય પૂજવો પડશે તો મજા થાય. નકર જેમ આયા છો એમને પાછા દાતા રહેવાના. કર્યું કોઈ નહીં. રેડી ડોશીમાં બરોબર છે ને? ભજન ઓબળો પણ ચેવા નરસિંહ મહેતાનો ઓબળો, મીરાબાઈનો ઓબળો, ગંગા સતી પાનબાઈનો ઓબળો. એમાં ને એમાં તો માતાએ પાણી મેલીને આવ્યા છો. તૈયાર પાકું. તો કુળદેવીની જ્યોત લાવીને થાપના હાલવાની પહેલો પોઈન્ટ. ગોગ શિકોતર શ્રીફળ ઉપર તમારે બેહાડીને પૂજવું પડશે. અને તમારું ટોપું તમારું કામ ધારો ને પાર પડે એટલે માતા કે તમારે કરવું. હાલ 2 અગરબત્તી ચાલુ કરો. રેડી? હાલ નહીં મૂકવાનું, મુકાઈ હાલે. હાલ તમારું કામ ધારો. બોલો વેલા ભાઈ.